जो बे तवी मेली है हमारा बीजा ब्लॉगर बाइक लाया है कई बाइक है आइसक्रीम 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 बाइक अरे गुंदी जो है 3-4 दिन गुंदी खाई ना तो क्या गुंदी મોર્નિંગ મિત્રો જય માતાજી જો બેન હવારમાં પોતું મારે રહે હું એ વસરી કચરો વાળું રહ્યું અને બીજા બધા કપડાં તો વાજે કેમ કે કાલે રાત્રે બહુ ગરબા રમ્યા હતા હે ને બાબુ અને કેટલા વાગ્યા ખબર હે 9 ચા પાણી કરી રહ્યા બધા તમને ચા પાણીનો વિડીયો નહીં બતાવ્યો કેમ કે બહુ આમ કે થાકી જતા ને એટલે મળી આજ તો નોમ હે એટલે આજ તો અમારે પટલી ભરવાની હે पटली परसों हमें एना वीडियो नाखसु ओके जय माताजी चलो गाइस હવે દેણો લેવા જવાનું છે બા ગામમાં જઈ રહ્યા ઓટો મારા એ આમ જો તો હાડેલો બોકો બોકો એટલે મારું બોકલું ચોકલું બોકલું પડતું નહીં અને બોકી ચમ वाह वाह आ डालम जते हम बता आज भेगा थे है जो मयूर चे मजा आई करजन हो जाता जो हमें चक्की के चाकी अन लालू ने चे कुनाल ने मुनो ने ये न तो पहले बैठा आवता रे हम आओ पे पहले आपड़ा दासु भेगा आता ના કાચે કલોડા બનાવે છે એકલા હતા તો જેવો જબરો પાર આયા અને બને હે બાજરી ના ઘઉંનો રોટલો પણ શું કરવાનો ખબર હે ને બાજરી દેવાનો મળેલા જેવો બનાવવાનો હે હવા શેરનો અને જે રોટલી કરી હવા શેર ને છે ને એ તો 2 કિલો 500 ગ્રામ ની રોટલી બનાવવાની હવા શેર ને નહીં હોતી જન કે 2.5 શેર હે 4 શેર હા 2 કિલો ની રોટલી અને હવા શેર નો મળે દો અને બીજા કલોડા એમ ને બરાબર બીજા બધાને પાછું એવું હોય ખબર હોળ રોટલી ને એવું કોક હોય ને અંતિમાન તો બની જાય પટલી બની જાય અંતિમાન તો અરે રાખે રાજુબાન તો બની છે ને હવે એક આ પૂજા કાચી ની બાચી છે રાકેશ કાકાની બે બધા ભેગા થઈ પૂજા કાચી તો બનાવવા વાહન બધા પૂજા કાચી ના લે જાય રે જાય વાહન લઈ અને અમે હવે બનાવશો રોટલી ગીતા કાચી તમે બની જી પટલી જો ગીતા કાચી ની બની જી હે આ નૈના કાચી ની બની જી અમારે બની છે પૂજા કાચી ની બાચી છે એટલે બધા માં આયા લઈને આયા અમે બધા ને કઈ બનાવીને શું કે બનશે હવે જે રોટ બોધવાનો છે અને હવે રોટલી બનાવવાની જો 2 તવી મેલી છે અને 2 જણી ભળેલી છે રોટલી અને 2 તવી ઉપર 2 જણી ભળેલી એટલે લોટ બોધશે તો મિત્રો બધા માતાએ પટલી લઈને પોકી જાય ને અમે હવે જાય રહ્યા જેમ કે આ સાહેબ હાકે ને ગાડી સાહેબ ઉઠે નતા એમને ઉઠાડવા ઓલે છે ને અમે રહ્યા તો ચીડે તો હવે અમે જાય રહ્યા માતાએ નિવેદ કરવા સાહેબને ગાડીની ચાવી હાલી દીધી હવે માતાએ પોકડે થારી વાત ફાઇનલી મિત્રો અમે માતાજી આવી જાય હવે અંદર પટલી ભરે રહે કિતા કાકો બા બેટા બા આ બધા આવી જાય ને આ બાઈક નવું લાવ્યું છે અગરનું બાઈક છે કોણ લાવ્યું બાઈક તમે આ ફોટોગ્રાફર લાયા હે નવું બાઈક બીજી વાત તમે જાણ આયા આજો પટલી નું બધા સામાન લઈને આવી જાય બધા હે ને અંદર જો કે ભરી દીધું હે બધું અને હવે છે દીવાને ઉપર છે ને પછી બધા પ્રસાદ આવશે બેગ જેવી બેઠશે ને ગીતા કાચી હે ને ગીતા કાચી ને બીજું બેગ જેવી આમાં બજાર બેરા લાજ કાઢીને બેઠા એટલે કોઈ ઓળખાશે ને કોણ ચાયું હે એનો એમ એક આ અમારા નદીમાં ઓળખાશે વીજમાં ઓળખાશે આ દોશી ઓળખાશે છે
આરતી થઈ જઈ છે હવે. જો અમારા બીજા બ્લોગર બાઇક લાયા છે. કયું બાઇક? આઈસ્ક્રીમ 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 બાઇક નો આઈસ્ક્રીમ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ નવું બાઇક લાયા. આ બ્લોગર જ છે. એ મારી જો હમણાં ચેનલ ચાલુ કરી છે ને એમઆર ઠાકોર બ્લોગ. એમના ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. હો તો મિત્રો આપણે વિડીયો બ્લોગર ને ફૂલ સપોર્ટ કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને દબાઈને લાઈક કરો. બ્લોગ તો લઈ લીધો, હજુ પેડા નહીં આયા. હો આઈ જાય જસ્ટ આવ્યા કીધું એવામાં તો પેડા આવી જાવ. પ્રસાદી ખાઈ લો. આ બ્લોગર તો ઉજ્જૈનમાં ઘણા હે. આવું બાઈક લાવ ઉજ્જૈનમાં તો હોય ઓય ઓય ઓય. ઘડીક રહીને અડધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દે. હા સફરજન બતાવો તમારું. સબ આજે એમનું સફરજન. કોંગ્રેચ્યુલેશન કીધા વગર પેડાની પ્રસાદી જાતે જો. પણ હવે કે કોંગ્રેચ્યુલેશન. રસિકભાઈ બાઇક નું મુહૂર્ત કરીને હવે ચુવાભાઈ ના બાઇક નું મુહૂર્ત થઈ જવું. મતલબ બતાવવાનું છે. આ ચુવા બાઇક લાવે અલ્પેશ ઠાકોર. જેનું બાઇક છે બાઇક ના માલિક આ રહેવું ભાઈ. ચુવા શરમ આવે રે. ચુવાના દાદી માં હે આજે. આખા મારા વાહ વાળે કુદરો હણિયા કે ને ચૌહાણ પરિવાર વાળા બધા જતા રહીને બધા. હા એતી એતી હાય. રામદેવ ભાઈ હંતા હંતા હો નહીં હો. બા તો મારા બધા વિડીયો છે. હું અહીં ના બધા વિડીયો બા જો બા પ્રસાદી ખાઈ રહ્યા છે. પાટલી ભરે જી છે ની પ્રસાદ ખાઈ રહ્યા. બા તો બન બધા. આ બીજી પ્રસાદી માતાજી મળે દાડે. અંદર આ બધા છે મળે ખાઈ રહ્યા. તું તો અમાર ખાવાનું. સીધું નવો ફોન લાવ્યો. કોંગ્રેચ્યુલેશન. ત્યાંથી પટલી ભરીને હવે ડાયરેક્ટ આપી ફેન કરે આવી. હું કપડા લેવા તમારે નહીં લેતી. ડાયરેક્ટ કપડા લેવા આવી આપી ફાઈન તો અહીંયાના ચણિયા ચોરી. માતાજીને પટલી ભરે ને એટલે બધે હાલવા જવાની. આખા ગામમાં જે આખા વાહમાં ને આખા ઠાકોરમાં બધે પટલી હાલવા જવાની. પિંકી અને મારી મમ્મી બે પટલી હાલવા ગયા હતા. પ્રસાદ હાલવા જતા બધે. બધે હાલીને અહીંયા ને હવે ખાવા બેઠા એટલું બાજુ મંદર કાકો ને બધા એ ખાઈ રહે. એટલે પછી અમે ખાઈ લઈએ. પિંકી મારી મમ્મી બે આ તો બધાને કૂટી જ નાખવાનો. વગાડ છે આર્યો. જય જય કરતા ગાઉન તો જય જય કરતા આવડે હે. જય જય. હા હા. ફાઇનલી લેટ્સ ગો ટુ ગરબા નાઇટ. ફાઇનલી ગરબા માટે રેડી થઈ ગયા છીએ રમવા માટે. એકદમ સિમ્પલ લુક હે. કેવી લાગુ? સારી ને. અને મારા મમ્મી ચણિયા ચોરી નહીં પહેરીને સાડી પહેરી. મસ્ત લાગે હે. બસ આ તાકી તાકીને બલાડી જેવી થઈ જઈ હવે તો. હારી ગુંદી જોર છે. 3-4 ગુંદી ખાઈ નાય તો કે ગુંદી નહીં મળી. અને ખાડી ખાડી અને ખાલી ડીશો